બધું ઠીક થઈ જશે એનો અર્થ એમ નથી કે બધું નોર્મલ થઈ જશે. જ્યારે આપણને કોઈ એવું કહે છે કે ઇટ વિલ બી ઓકે, ત્યારે આપણને એવું લાગે છે કે ઇટ વિલ ગો બેક ટુ નોર્મલ. ના, બધું ઠીક થઈ જશે, પણ એ પહેલાં કરતાં અલગ હશે. એ નવી વાસ્તવિકતા હશે, પણ એની સાથે આપણે ટેવાઈ જશું એટલે બધું ઠીક થઈ જશે. ભલે એ અઘરું કે જુદું હશે અને પહેલાં જેવું તો બિલકુલ નહીં હોય, છતાં એની સાથે અનુકૂલન સાધવાની ઈશ્વર આપણને શક્તિ આપશે એટલે ઠીક થઈ જશે. કોઈ ભાવાત્મક દુર્ઘટના પછી જગત અટકતું કે બદલાતું નથી, પણ આપણી અંગત પીડાની આસપાસ ગોઠવાઈ જાય છે અને ધીમે ધીમે એ નવી હવામાં આપણે શ્વાસ લેવાનું શીખી જઈએ છીએ. ઠીક થઈ જશેનો મતલબ પરિચિતો પાછા મળશે એવો નથી. કેટલાક અપરિચિત લોકો પણ તમને વહાલા લાગશે એટલે ઠીક થઈ જશે. પહેલાં જેવું કશું જ નહીં હોય, પણ થોડી ધીરજ અને હિંમત રાખવાથી આ ન્યૂ નોર્મલ સાથે આપણે સુમેળ અને મનમેળ કરી લઈશું એટલે ઠીક થઈ જશે. જે ગુમાવ્યું હોય એ પાછું મળી જવું હિલિંગ નથી. એ ખોટની આસપાસ જીવન ગૂંથવાનું શીખી જવું એ હિલિંગ છે. કશું જ બદલાશે નહીં એવું નથી, પણ કશુંક બદલાયા પછી પણ તમને ચાલતા રહેવાની હિંમત મળશે. તેથી બધું ઠીક થઈ જશે.